આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશ પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓનો વિચારો અને શોધો કે જે પાના નંબર 45 અને 46 પર આપેલું છે તેના વિશે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરીને ત્યાંથી આ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની PDF મેળવી શકો છો। વિચારો અને શોધો। ખૂણા ક્યાં છે? ઘડિયાળમાં ખૂણા। હવે ઘડિયાળની અંદર જો આ ખૂણા બનતા હોય છે, તમે જોયા જ છે બધાએ, બરાબર છે। હવે ઘડિયાળના કાંટા જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા બનાવે છે। 1 વાગે કાંટાઓ વચ્ચેનો ખૂણો 30 અંશ હોય છે। શા માટે? જો આ તો બહુ મોટો પ્રશ્ન થઈ ગયો। કેમ? જો હવે તમને ખબર હોય તો આખા વર્તુળમાં તમે જોશો તો કેટલા હોય છે અંશ? તો કે 360। ઘડિયાળની અંદર કેટલી સંખ્યા છે? તો કે 12 થી ભાગો તો જવાબ શું આવશે? 30 અંશ આવશે ને। તો જુઓ, જ્યારે ઘડિયાળનો કાંટો 12 થી લઈને 1 ઉપર જાય તો 30 અંશ એને મુસાફરી કરી કહેવાય। કેટલી મુસાફરી કરી કહેવાય? 30 અંશ। પછી 1 થી 2 ઉપર જાય તો બીજા 30 અંશ। એવી રીતે આમ ફરતો 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 થશે તો 360 અંશ અહીંયા થઈ જશે, બરાબર છે। હવે આની સમજૂતી જોઈએ। જેમ આપણે ઉપર જોયું કે ઘડિયાળમાં કુલ 360 ડિગ્રી હોય છે। કેમ કે ઘડિયાળ વર્તુળ છે ને 12 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે। કેમ કે 12 વાગ્યા સુધી આપણે આંકડા રાખેલા છે। 1 વાગે કલાકનો કાંટો 1 પર અને મિનિટનો કાંટો 12 પર હોય છે। જુઓ, મિનિટનો કાંટો 12 ઉપર અને કલાકનો કાંટો 1 પર છે। જે માત્ર એક ભાગ તરીકે રોકે છે તો એને 1 ગુણ્યા 30 એટલે 30 તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। તે એક ભાગ છે એટલે તેને શું કહેવાય છે? એને જો કે આની સાથે ભાગો એટલે પણ સરળતાથી તમને મળી જાય છે। બી, 2 વાગે કેટલાનો ખૂણો બનશે? ચાલો હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો, આ સમજવાની જરૂર છે। 1 વાગ્યાના 30 અંશ અને પાછા 1 થી 2 ના બીજા 30 અંશ। હવે આ બંનેનો સરવાળો કરો તો શું થાય? તો કે આ ખૂણો જે તમને મળશે એ બનશે 60 અંશનો બને છે। તો અહીંયા લખી નાખીએ આપણે। તમે ફક્ત અંકોની સંખ્યાને 30 સાથે ગુણીને જવાબ મેળવી શકો છો। જો આ 30 ગુણ્યા 1 અને 30 ગુણ્યા 2, તો 2 અંકોનું અંતર 12 થી 2 ગયા તો 2 ગુણ્યા 30 એટલે શું થશે કે 30 અંશ 30 ગુણ્યા 2 ગુણ્યા 30 એટલે 60 અંશનો આપણને લઘુકોણ મળશે। પછી 4 વાગે તો જુઓ, 30 અંશ, આના ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો। આ 30 અંશ, આ 30 અંશ અને આ 30 અંશ। હવે 3 ચોક થઈ ગયા 12 એટલે આ થઈ ગયો 120 અંશનો ખૂણો બને છે। એટલે 4 ગુણ્યા 30 કરશો તો 120 અંશનો ખૂણો મળે છે। પછી છે 6 વાગે તો 6 વાગે જુઓ, આ 6 વાગે તો આ તો સરળ કોણ થઈ ગયો। તો સરળ કોણ શું થશે? 6 ગુણ્યા 30 કરી દીધા એટલે 180 અંશનો ખૂણો મળે છે। આ રીતે આપણે આનો જવાબ લખવાનો છે। હવે જોઈએ સી, ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાઓ સંશોધન કરો। જુઓ, 3 વાગે કેટલાનો ખૂણો બને છે? તો કે 90 અંશનો। કેટલો બને છે? આ 90 અંશનો। કઈ રીતે? તો કે 30 અંશ આના, 30 અંશ આના અને 30 અંશ આના, એ રીતે થઈ ગયું। હવે જુઓ, આ જે ખૂણો બને છે ને આ પણ 90 અંશનો જ છે। કઈ રીતે? તો કે આપણે કહેવાય ને કે ઘડિયાળના 2 આંકડાઓ વચ્ચે કેટલા ડિગ્રી હોય છે? તો કે 30 અંશ હોય છે। આ 30 ડિગ્રી, 30 અંશ અને આ 30 અંશ, આ બધાનો સરવાળો કરીએ તો 90 અંશનો થાય છે। અને આ આખો જે વિપરીત કોણ બને છે એ થઈ જશે 270 અંશનો થાય છે। એવી જ રીતે અહીંયા જુઓ, 30 ગુણ્યા 5 કરીશું। શું કરીશું? 30 ગુણ્યા 5, તો 30 ગુણ્યા 5 થશે 150। કેટલા થાય? જો આ 30 અંશ, આ બીજા 30 એટલે 60 અંશ, આ ત્રીજા 30 એટલે 90, ચોથા 30 એટલે 120, પાંચમા 30 એટલે 150 અંશ। આવી રીતે ખૂણા બનતા હોય છે। હવે જોઈએ દરવાજાનો ખૂણો, બારણાનો ખૂણો। આપણે આને બારણું કહીએ છીએ, સૌરાષ્ટ્રમાં તો ખાસ આને બારણું જ કહેવાય છે। દરવાજો કેટલો ખુલ્યો છે, શું તે દર્શાવવા માટે ખૂણાનો ઉપયોગ કરવો શક્ય છે? હા, બિલકુલ। જો દરવાજો કેટલો ખુલ્યો છે એ દર્શાવવા માટે, જો અહીંયા બંધ આવે દરવાજો તો અહીંથી અહીંયા, બરાબર છે। હવે ખૂણાનું શિરોબિંદુ શું હશે અને ખૂણાની ભુજાઓ કઈ હશે? ચાલો જુઓ, આ ખૂણાની નીચેની ભુજા થઈ ગઈ, આ ઉપરની ભુજા અને આ ખૂણાનું શિરોબિંદુ છે। પછી જોઈએ 3, વિદ્યા ઝૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે। તે જુએ છે કે જેટલા મોટા ખૂણાથી ઝૂલવાની શરૂઆત કરે છે તેટલી જ વધુ ગતિ તેને મળે છે, પરંતુ ખૂણો ક્યાં છે? શું તમને કોઈ ખૂણો દેખાય છે? હવે જો વિદ્યાને એક વસ્તુ ખબર છે કે ખૂણો જેટલો મોટો એટલી ગતિ વધારે। તો હવે આમાં ખૂણો ક્યાં દેખાય છે? જુઓ, ખૂણો દેખાય છે એક આ રેખા થઈ ગઈ
અને એક આ રેખા. તો અહીંયા ખૂણો બને છે. જેટલી વિદ્યા દૂર જશે, જેટલી ઝડપ વધારે થશે, એટલો ખૂણો કેવો થશે? મોટો થશે. તો મને આપણને ખૂણો દેખાય છે. શું તમે ખૂણો જોઈ શકો છો? તો અહીંયા લખી દઈશું હા, મને ખૂણો દેખાય છે. હવે જોઈએ, અહીં એક રમકડું છે જેમાં તેની એક બાજુ પર ઢાળવાળી પટ્ટીઓ જોડેલી છે. જુઓ, આ ઢાળવાળી પટ્ટીઓ દેખાય છે? હા, જોડેલી છે. પટ્ટીઓના ખૂણાઓ કે ઢાળ જેટલા મોટા છે તેટલી ઝડપથી દડો ગબડે છે. જુઓ, હવે ઢાળ જેટલો મોટો હશે ને, બરાબર, મતલબ એનો ખૂણો જેટલો મોટો હશે ને એટલો દડાની ઝડપ કેવી હશે? વધારે હશે. શું પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ કરી શકાય? હા, કરી શકાય છે. દરેક ખૂણાની ભુજાઓ કઈ છે? ચાલો બનાવીએ. કઈ ભુજા દેખાય છે ને કઈ દેખાતી નથી? બધી ભુજાઓ દેખાય. જો આ પેલી ભુજા થઈ ગઈ, આ એક ખૂણો બની ગયો, બરાબર છે. પછી આ બે ભુજાનો આ બીજો ખૂણો બની ગયો. પછી અહીંયા આ ત્રીજો ખૂણો બની ગયો. પછી અહીંયા આ ચોથો ખૂણો બની ગયો. આ રીતે આપણને દરેક ભુજાઓ દેખાય છે. હવે જોઈએ આગળ. 5. નિરીક્ષણ કરો કે નીચે આપેલી આકૃતિમાં જીવડા અને તેનું ફેરવેલું સ્વરૂપ છે. શું આ ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવા માટે થઈ શકે છે? કેવી રીતે? ખૂણાની ભુજાઓ અને શિરોબિંદુઓ શું હશે? જુઓ, હવે ખાસ જોજો, આ વસ્તુ છે ને સમજવાની જરૂર છે, બરાબર છે. હવે જુઓ, આ જુઓ, તમે ઘડિયાળના કાંટાને યાદ રાખવાનો. આ જીવડાનું મોઢું ક્યાં છે? તો જો આમ ઘડિયાળ બનાવીએ આપણે, આ જો વર્તુળ છે, તો આ 12 વાગી ગયા, આ 6 વાગી ગયા, આ 9 ના વાગ્યા, અહીંયા 3 વાગશે, આ 3 વાગી ગયા, આ વર્તુળ બનાવી દઈએ આપણે, આ 3 વાગી ગયા અને આ 9 વાગી ગયા. જુઓ, પેલા મોઢું ક્યાં છે? આની આંખો છે, હતી ક્યાં? તો કે આને કેન્દ્ર રાખીએ તો આની આંખો 12 ઉપર હતી. પછી ક્યાં આવી ગઈ? આની આંખો અહીંયા આવી ગઈ. તો કે આવી રીતે વર્તુળ બનશે. આ વર્તુળ આમ બને, બરાબર છે. તો આ 12, આ 3 ઉપર આવી ગઈ ને, બરાબર છે. તો આમ જુઓ ને, તો આ કયો ખૂણો બને છે? જો ધ્યાનથી જુઓ, તો કે આ કાટખૂણો બને છે. કેટલા? 90 અંશનો બને છે. એવી જ રીતે આ જીવડું પેલા આડું છે, પછી આમ કેવું થઈ જાય છે? ઊભું થઈ જાય છે. તો આ ખૂણો કેવો બનાવે છે? તો કે આ પણ 90 અંશનો આપણને ખૂણો બનાવરાવે છે. આપણે આને સમજવાનો સરસથી પ્રયાસ કરીએ, જેથી કરીને આપણે ભવિષ્યમાં કોઈ ના રહે, તકલીફ ના રહે, બરાબર છે. ચલો, તેનું ફેરવેલું સ્વરૂપ છે. શું ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણની માત્રા અને એનું વર્ણન કરવા માટે થઈ શકે? હા, થઈ શકે. કેવી રીતે? ચાલો જોઈએ. જુઓ, હા, ખૂણાઓનો ઉપયોગ તેનું પરિભ્રમણનું માપ વર્ણવવા માટે થઈ શકે છે. જ્યારે કોઈ વસ્તુ પોતાની મૂળ સ્થિતિ આડી રેખાથી કેટલી નમેલી છે કે ફરેલી છે તે માપવું હોય ત્યારે તેને ખૂણા અથવા અંશમાં દર્શાવીએ છીએ. હવે આ બાજુથી આની દિશા કેમ થઈ ગઈ? તો કે આમ થઈ ગઈ, દેખાય છે? તો એને આપણે ખૂણામાં દર્શાવીએ છીએ. કેવી રીતે? જુઓ, આ એક ખૂણો, આ બે, બરાબર છે. તો આને કેવી રીતે આપણે દર્શાવીએ છીએ? પેન લઈ લઈએ આપણે. આને જે છે આપણે આ રીતે દર્શાવીએ છીએ. એમ જ અહીંયા પણ બનશે. જુઓ, હવે આપણને શું કીધું છે? એની ભુજાઓ અને શિરોબિંદુ કીધી છે ને. જો આ શિરોબિંદુ છે, આ એની ભુજાઓ છે. ચાલો, હા, કેટલા પરિભ્રમણ કર્યું? તો કે આને 90 અંશનું જેટલું પરિભ્રમણ દર્શાવે છે. એવી જ રીતે આ જીવડાનું જોઈ લઈએ તો ખૂણો ક્યાં બને છે? અહીંયા, બરાબર છે. પહેલાં આમ હતું, પછી આમ ફરી ગયું, મતલબ 9 વાગ્યાથી 12 વાગે ગયું. તો આ પણ કેટલો છે? 90 અંશનો ખૂણો દર્શાવે છે. અને આ એનું શિરોબિંદુ થઈ ગયું.